સમગ્ર રાજ્યમાં આઝાદીના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર કેસી સંપતના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અન્વયે રંગોળી સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે અન્વયે લીંબડી શહેરની BA કન્યા શાળાઓની વિદ્યાર્થીનીઓ રંગાઈ દેશભક્તિના રંગે। જોકે શાળાઓમાં વિદ્યાર્થીનીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી, ત્યારે શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। લીંબડીના BK કન્યા શાળામાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીઓ દેશભક્તિના રંગે રંગાઈ હતી અને વેશભૂષાનું પણ આયોજન થયું હતું। कन्या विद्यालय काकोड़िया दक्षा आज राष्ट्रीय पर्व निमित्ते अमारी शाळामांथी विशाल संख्या में रेलीનું आयोजन करेलू है। आ दीकरीओथी अमारी स्कूल शोभी रही है અને ખૂબ જ શિસ્ત, વિનમ્રતા, પ્રકૃતિની સાનિધ્યમાં આ શાળા અત્યારે પૂરી ફાળે આગળ વધી રહી છે। રિઝલ્ટમાં પણ ખૂબ જ સારું પરિણામ લાવે છે। સાંસ્કૃતિક પર્વમાં પણ ખૂબ જ સારું પરિણામ આવે છે। એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં, સાંસ્કૃતિક પ્રોગ્રામમાં, રમતગમતમાં પણ સારું ઇનામ લાવે છે। અમે છીએ BA કન્યા વિદ્યાલય, શ્રીમતી BA કન્યા વિદ્યાલય કાકોડિયા દક્ષા આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમારી શાળામાંથી વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરેલું છે। આ દીકરીઓથી અમારી સ્કૂલ શોભી રહી છે અને ખૂબ જ શિસ્ત, વિનમ્રતા, પ્રકૃતિની સાનિધ્યમાં આ શાળા અત્યારે પૂરી ફાળે આગળ વધી રહી છે। રિઝલ્ટમાં પણ ખૂબ જ સારું પરિણામ લાવે છે। સાંસ્કૃતિક પર્વમાં પણ ખૂબ જ સારું પરિણામ આવે છે। એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં, સાંસ્કૃતિક પ્રોગ્રામમાં, રમતગમતમાં પણ સારું ઇનામ લાવે છે। અમે